રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે ઘણી વખત અનેક રજૂઆતના તંત્રને કરવામાં આવ્યા બાદ પણ આવા તત્વો સામે કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ માત્ર ખનીજ માફિયાઓના સાધનો જપ્ત કરીને ત્યારબાદ દંડ ફટકારવાના સંતોષ માનવામાં આવે છે, જેને લઈ ફરી આજે વિધાનસભામાં ફરી ગુંજ્યો ખનીજ ચોરીનો મુદ્દો ચગાવતા અને નિયમ મુજબ વર્તન ન કરતા વિધાનસભાના અધ્યક્ષે ધારાસભ્ય વિમલ ચુડાસમાને બહાર કાઢ્યા। ગુજરાત રાજ્યમાં થઈ રહેલી ખનીજ ચોરી મુદ્દે હવે એમએલએ વિમલ ચુડાસમા સામે આવ્યા છે અને નિવેદન આપતા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે ચોરવાડમાં ખનીજ માફિયાનું રાજ છે। પ્રવીણ રાઠોડ અને લલિત રાઠોડ ત્યાંના માફિયા છે। આ ખનીજ માફિયાઓ દર મહિને હપ્તા આપે છે, તેથી કોઈ કાર્યવાહી પણ તેમની સામે કરવામાં આવતી નથી। વધુમાં ધારાસભ્યએ કહ્યું કે વિધાનસભાના 2 માળ જતા રહે એટલા ખાડા ચોરવાડમાં છે। અહીંના સચિવને તમામ જાણકારી હોવા છતાં કોઈ પણ પગલાં ભરાતા નથી। હદ તો એ વાતની છે કે અધિકારીઓ ધારાસભ્યનું પણ સાંભળતા નથી, તો સામાન્ય માણસ તો શું સાંભળશે। ત્યારે આજે વિમલ ચુડાસમા વિધાનસભાના ખનીજ ચોરી મુદ્દે સવાલ પૂછી અને મુદ્દાને ગૃહમાં ગજાવ્યો હતો, પરંતુ નિયમ મુજબ વર્તન ન કરવા વિધાનસભાના અધ્યક્ષ વિમલ ચુડાસમાને ગૃહમાંથી બહાર કાઢ્યા હતા। જિલ્લાનું ચોરવાડ શહેર આવેલું છે, ત્યાં પ્રવીણ રાઠોડ ઉર્ફે કેસરી અને લલિત રાઠોડ આ મોટા ખનીજ માફિયાઓ છે। એના સર્વે નંબર લેટરપેડ ઉપર લખેન કે આ સર્વે નંબર ઉપરથી આટલી ખનીજ ચોરી થયેલી છે, આપણી આખી વિધાનસભામાં સમય જાય આટલા મોટા ખાડા છે એ વાત કરી છે। અને મેં કીધું કે ભાઈ એમાં તાત્કાલિક ધોરણે એમની ત્યાં તપાસ કરવામાં આવે, સર્વે કરવામાં આવે અને એના ખાડા માપવામાં આવે અને ખાડા માપવામાં એને ખનીજ ચોરી કરી હોય તો પકડવાની વાત છે, પણ અધિકારીઓ છે કોઈ જતા જ નથી। મંત્રી એવું કહે છે કે ભાઈ ન્યાય એવું કંઈ છે નહીં, ત્યાં જઈ એવા છે। તો શું મારું એવું કહેવાનું છે કે આ ખનીજ માફિયાને સરકાર છાવરી રહી છે કે આ ખનીજ માફિયાથી સરકાર ડરી રહી છે। ઉલ્લેખનીય છે કે ખનીજ માફિયાઓ ડુપ્લિકેટ રોયલ્ટી કાઢીને લોકોને અંધારામાં રાખે છે અને સરકારી તિજોરી પણ કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખી અને રૂબરૂ મળીને રજૂઆત કરી છે, પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે જો હવે આ અંગે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો હું વિધાનસભામાં આંદોલન કરીશ અને જરૂર પડશે તો જનતાને રેડ પણ સ્થળ પર પાડીશું। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।